આ ક્વેશ્ચન તમારી માટે આઈએમપી થશે ભાઈ. ક્વેશ્ચન નંબર 4, ભારતનો રાજ્ય પુનર્ગઠન અધિનિયમ ક્યારે પસાર થયો સાહેબ? 1950, 60, 61 કે 56? અહીંયા રાઈટ આન્સર આપણને જોવા મળે ઓપ્શન નંબર ડી. પરંતુ રાજ્ય પુનર્ગઠન આયોગ છે એની રચના સાહેબ 53 માં થઈ. તો આને ફઝલ અલી આયોગ તરીકે ઓળખવામાં આવ્યું હતું. 1953 ની અંદર સાહેબ ભારતમાં આવ્યું હતું. આમની અંદર આપણને ટોટલ 3 સભ્યો જોવા મળે. કેટલા? તો સાહેબ આમના અધ્યક્ષનું નામ તો પહેલા આપણને જોવા મળે ફઝલ અલી. સભ્યો કોણ કોણ હતા સાહેબ? હૃદયનાથ કુંજરુ અને કે એમ પાણીકર જોવા મળે. સાહેબ કહેવાય કે ભાઈ આ લોકોએ એમનો જે રિપોર્ટ છે એ 1 નવેમ્બર 1956 ના રોજ આપ્યો હતો, જેનાથી કહેવાય કે ભાઈ આપણને રાઈટ આન્સર 1956 જોવા મળે. શું રિપોર્ટ આપ્યો હતો સાહેબ? તો સાહેબ નવું માળખું આપવામાં આવ્યું હતું. શું સાહેબ શેનું નવું માળખું? સાહેબ 14 રાજ્ય હશે અને 6 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. શું આ સાહેબ ભારતની અંદર ક્યારે આવ્યા? તો 1956 ની અંદર આવ્યા. કેટલામાં નંબરનો સાહેબ બંધારણીય સુધારો હતો 1956 ની અંદર? તો સાહેબ 7મા નંબરનો હતો. ફઝલ અલી આયોગ છે કે જેને આપણે રાજ્ય પુનર્ગઠન આયોગ તરીકે ઓળખીએ, એમના દ્વારા સાહેબ કહેવાય ભાઈ એબીસીડી જે રાજ્યોની રચના હતી એમની અંદર નવું માળખું આપ્યું કે જેમાં 14 રાજ્ય અને 6 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ જોવા મળે. ભાઈ ક્લિયર છે?